તો જય જોહર, જય આદિવાસી, રામ રામ મિત્રો. અને અત્યારે જો આપણી કન્ડિશન જો અત્યારે વિડીયો કેમ નહીં આવતો ખબર છે? અમે લોકો રહ્યા ને સવારમાં કારના 4 વાગે છે ને જીરું પાડવા નાહી જઈએ. એટલે હે ને જીરું પાડવા જઈએ ને એટલે શું છે, પછી 12 વાગે છૂટવાનું થાય. જીરું પાડવા જાય એટલે સવારમાં ઉપાડવા જવાનું, એટલે બપોરે 12 વાગે છૂટી જવાનું. એટલે છે ને પછી આપણે બ્લોગ બનાવવાનો સમય રહેતો નથી. આરામ કરવું પડે ને, થોડું ઊંઘવું પડે તો પાછું બીજા દિવસે સવારે વહેલું જવાય. એ તો એમને એમ પડ્યા રહેવાય ખાટલા, ખબર નહીં પડે, ટાઈમ થઈ જાય પછી આપણે કોઈ દાડિયા નહીં બોલાવે. એટલે આવશે એટલે થોડુંક 2 દિવસ તકલીફ રહે બ્લોગની અંદર. તો જો તારે આવ્યા અને ભણતી કોશિશ આવતીકાલે તમને લગભગ જીરાનો એક બ્લોગ બનાવીને બતાવી દઈશ, બરાબર? પાછા તમે સાચું નહીં માનો. જો આ બધું અત્યારે નાવા ધોવાનું ને એવું બધું અત્યારે હાલે. જો કપડાં ધોવાશે ને આપણે કપડા તો ધોવું જ જોઈએ ને. તમારે તો નાઈન તો કપડા અને ધોવાના કાઢી દેવાના. ધોવાના થાય તો એવું બધું ચાલે છે, બરાબર છે. અને જો સરસ મજાના ઘઉં હવે લગભગ અઠવાડિયું 10 દાડા કાઢે એટલે આમાં પછી હાર્વેસ્ટિંગ એટલે કટર બટર આવી જશે. કટર આવી જાય ગામમાં એટલે વાંધો નહીં. હમણાં ટૂંક સમયની અંદર આપણો ઘઉં કટિંગ થઈ જશે અને પછી મિત્રો આપણે છે ને રવાના. આ આપણી ઘઉંની લાસ્ટ સિઝન છે. આના પછી આપણે જવાના છે ગામડે અને પછી આવશું કારેક દાડી કરવા માટે, બરાબર? સમય સંજોગના અભાવે જવાનું થાય છે. તો આવશે, આ લાસ્ટ સિઝન છે એટલે પછી પૂરી કરીને વહી જવું અને પછી નિરાયત આવશે. જો છે ને અમારે આંબો અત્યારે આવ્યો, આ દેશી આંબો આવશે મિત્રો. એટલે અમે જીરું પાડવા ગયા ને ત્યાંથી હમણાં આવ્યા 3 વાગે આવ્યા. હવે શું જમવાનું એમને એમ હોય જવું એમ તો મને હોય એવું લાગે. 2 વાગે ખાધું ને એટલે હા કંઈ એમ ઈચ્છા નહીં થતી. તો આવશે મિત્રો આપણા મલકની અંદર અત્યારે ચાલે છે. જીરા ઉપાડવાના, ધાણા કાપવાનું અને પાછું હાથે શું છે, પાછું અમારે બધા ભાગ્યા રહ્યા ને, બધા ભાગ્યા હમણાં થોડોક ઉપાડો લઈ લીધો છે કે ટકાવારીને એવું તેવું બધું લઈ મીટિંગો રાખવા માંડ્યા છે. એટલે ક્યારેક ટાઈમ મળી જાય તો મીટિંગમાં નાહી જઈએ. સાંજે આખો દિવસ કામ કરવાનું, સાંજે પાછા મીટિંગમાં આવી જવાનું. સમાજની હારે રહેવું પડે અને જે કરે આપણે ગામડાને કરવા પડે. તો તારે ટકાવારીને લઈને બધા ચર્ચા કરી રહ્યા છે ગામની અંદર. અને મિત્રો હજી અત્યારે ઘણા વર્ષ થઈ ગયા, હજી અમુક ભાગ્યાને 25% જ આપે. એ આને લઈને થોડુંક એમ જે ભાઈને 25% આપે ને એમને કહેવાનું થાય. એટલે પછી પોહાતું નહીં, કારણ કે 350 રૂપિયા દાડી થઈ જ જાય. એટલે આવા હશે ને હજુ આપણા આદિવાસી માણસો પર ખતરનાક એમ શોષણ થઈ રહ્યું કહેવાય. 25% હાલે એટલે શોષણ ખતરનાક કહેવાય. આટલા બધા સમજુ વિચારું માણસ આટલા ઓછા ટકા લે ને એટલે બહુ એમ જોવા જઈએ ને તો આપણી કરતાં હલકું ગણાય. આવું કરે લોકો. એટલે પછી થોડુંક આ બધું મીટિંગનું કંઈક આયોજન રાખ્યું, બધા રાખે એટલે જઈએ. 28ની માંગ કરે, થાય તો સારી વાત. અને એમાં પાછું આપણાવાળા પાછા અમારા વાળા પાસે એવા હોય, અંદર ખાનેવાળી રાખલે એટલે કોઈને ખબર નહીં પડે. એટલે જે મીટિંગ કરવાવાળા મીટિંગ કરતા રહી જાય અને જે વાડી રાખવાવાળા વાડી રાખ લે. જેને જવા હે એને જહે પાછા. એટલે આવું બધું અંદર ખાને બધું ચાલે એટલે મજા નહીં આવે.
અને આવું કરવું નહીં જોઈએ. પછી આમની ઈચ્છા અને ભાગ્યની ઈચ્છા. જો ખેડૂને દેવા હોય તાણ પડતી હોય, ખેડૂને એમ લાગે કે મારે નહીં પહોંચતું આટલી બધી વાળી, મેં ભાગ્યની જરૂર પડે તો કોઈ ટકાવારી હાલે, વધારે તો રહે બિચારા. બીજું શું આપણે કહીએ, બરાબર ને? આવું છે. તો સારું, મળીએ આપણે, બરાબર. મજા આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે જીરુનો સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ, બરાબર.